આ વખતની લોકસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટ સહિતની સ્વાયત્ત સંસ્થા પર ભાજપ દબાણ કરી રહ્યું છે તેવો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે। ત્યારે વકીલ આલમ લોકસભાની ચૂંટણી લઈને શું માની રહ્યા છે, શું છે વકીલ લોબીનો મિજાજ, આપણે તેની પાસેથી જ જાણીશું અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ જે મતદારો છે તેમનો મિજાજ શું છે તે પારખવાનો આપણે પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, જે રીતે એક એવો આરોપ થઈ રહ્યો છે અત્યારની કેન્દ્ર સરકાર પર કે સ્વાયત્ત સંસ્થા સુપ્રીમ કોર્ટ સહિતની તેના પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, આપ એડવોકેટ તરીકે શું માનો છો કે કયા પ્રકારનું લોકસભાની ચૂંટણીમાં મુદ્દા રહેશે? એકદમ ખોટી વાત છે। ક્યાંય પણ દબાણ કરવામાં આવતું નથી। કેન્દ્ર સરકાર સ્વતંત્ર રીતે દરેક લોકો ચૂંટણી લડે એ માટેનો પ્રયત્ન કરે જ છે। આપ શું કહેશો કયા મુદ્દાઓ રહેશે આ વખતે? પણ મારા મિત્ર દિલીપભાઈ જ્યારે એમ કહે છે કે ભાજપે ખૂબ કામ કર્યું છે અને લડાઈ ઉપર મત માંગવાની વાત છે, તો આ લડાઈ જ એટલે માટે કરવામાં આવી છે કે બીજો કોઈ મુદ્દો નથી મોદી આગળ, અને બીજી રીતે એકઈ રીતે હારી જાય એમ હતા, એટલે ખોટી લડાઈ ઊભી કરી અને જે રીતની પ્રજાની વાહવાહ કરવા માટે અને પ્રજામાં હમદર્દી માટે જે લડાઈ કરી છે। તમે શું માનશો? વકીલ એસોસિએશનના કયા મુદ્દા છે સરકાર દ્વારા તેને કામ કરવામાં આવ્યા છે, શું માનો છો? વકીલ એસોસિએશનની મુદ્દો એક મહત્વનો મુદ્દો એવો હોય કે કોઈ પણ જગ્યાએ કોર્ટ સંકુલ હોય તે સારું, સ્વચ્છ અને સારી જગ્યાએ હોય કે જ્યાં અરજદારોને આવવામાં, વકીલોને આવવામાં સગવડ થાય। જે ભાજપ સરકારે એ વસ્તુ કરી છે। આપ શું કહેશો કયા મુદ્દા અસર કરશે લોકસભાની ચૂંટણીમાં? સૌથી પહેલા તો ભાજપે જે વિકાસ કર્યો છે, જે કામો કર્યા છે એનું કામ જ બોલવાનું છે। ખાલી વિરોધ કરવાથી અને બીજાને ઉપર આક્ષેપ કરવાથી નથી થતું। બેન, તમે શું કહેશો એક મહિલા એડવોકેટ તરીકે કયા કયા મુદ્દા છે, આપ વિકાસના કયા મુદ્દાઓ આપ જોઈ રહ્યા છો, શું કહેશો? મહિલાઓ માટે જે કઈ યોજનાઓ કરવામાં આવી છે એ આ પહેલા ક્યારેય કરવામાં આવેલી નહોતી, એટલે બહુ સારું છે અને મહિલાઓનો 100% એમને પ્રતિભાવ સાંપડી રહેશે। બીજું કે જે મહિલાઓની અસલામતી છે ને એ બીજા કોઈ આવવાથી તો 100% એની સલામતી જોખમાં છે, એટલા માટે થઈને ભાજપ અને મોદીજી જ આવવા જોઈએ અને મોદીજી જ આવશે। મહિલાઓને જે સુરક્ષાની એક વાત છે, આપને પૂછવા માંગીશ, શું કહેશો આપ, જે રીતે કયા મુદ્દા આ વખતની લોકસભાની ચૂંટણીમાં અસર કરતા રહેશે? મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ક્યાંય મહિલાઓ સુરક્ષિત નથી। કચ્છની તાજેતરની ઘટના એ બાબતનું મોટું ઉત્તમ ઉદાહરણ છે અને ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યથી લઈ અને શીર્ષસ્થ નેતૃત્વ એને સીધું સંકળાયેલું હોય એવું જનતા સારી રીતે જોઈ શકે છે। શું કહેશો, શું માની રહ્યા છો લોકસભાની ચૂંટણીમાં બાર એસોસિએશનના કેવા મુદ્દા છે? હાઈકોર્ટની બેચ હોય કે પછી જે વકીલોને પેન્શન આપવા સહિતના મુદ્દા, કયા મુદ્દા અસર કરશે? વકીલ બુદ્ધિજીવી પ્રાણી હોય છે અને બુદ્ધિપૂર્વક કામ લેતા હોય છે। અત્યારના સંજોગોમાં છેલ્લા 4-5 વર્ષથી ભાષણબાજીથી વકીલો અને પ્રજા થાકી ગઈ છે અને જે કોંગ્રેસના મુદ્દાઓ હતા એ જ મુદ્દાઓ ચોરી કરીને નવા નામે આ લોકોએ મૂક્યા છે। એટલે મારું માનવું એવું છે કે વકીલો આના ભાષણબાજીથી કે આવા ચોરેલા મુદ્દાથી છેતરાશે નહીં। આપ શું માનો છો? સૌ પ્રથમ એ કહું, આ લોકસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો નરેન્દ્ર મોદી રહેશે। રાષ્ટ્રહિત અને દેશના હિત માટે નરેન્દ્ર મોદી જ યોગ્ય છે। આપ શું માનો છો, કઈ સમસ્યાઓ છે? અત્યારે મારી દ્રષ્ટિએ જ્યારે એક વકીલ તરીકેની વાત છે ત્યારે લોકસભામાં વકીલોનું વધુ પ્રતિનિધિત્વ હોય છે અને કોઈ પણ સમસ્યાઓના સારામાં સારા સજેશન વકીલો દ્વારા મળતા હોય છે। અત્યારે જો કોઈ સમસ્યાઓની બાબત હોય તો મારી દ્રષ્ટિએ કોઈ સમસ્યા નથી। જે સમસ્યાઓ છે એનો હલ મોદી સાહેબે સારી રીતે કરી નાખ્યો છે। સમસ્યાનો હલ મોદી સરકારે કરી નાખ્યો છે તેવું કેવું છે? આપ શું માની રહ્યા છો? વકીલ એસોસિએશનના કયા મુદ્દાઓ છે અને જે રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે હાઈકોર્ટની બેચ હજી સુધી નથી મળી, શું કહેશો આપ શું કહેશો? સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો જે છે એ માત્ર ને માત્ર પ્રજાને ભરમાવવા માટેનો છે। સર્જિકલ સ્ટ્રાઇકના કોઈ પણ પુરાવાઓ આપી શક્યા નથી। જ્યારે રાફેલ ડીલની વાત થઈ અને સુપ્રીમ કોર્ટમાં જવાબ દેવાનો આવ્યો તો એક દિવસમાં ફાઇલ ચોરાઈ જાય છે અને જેવી સુપ્રીમ કોર્ટની તારીખ પૂરી થઈ જાય એવી પાછી સીતારામનને 24 કલાકમાં રાફેલની ફાઇલ મળી પણ જાય છે। એટલે આ બધા મુદ્દાઓ છે। મારું ખાલી એટલું જ કહેવાનું છે, અમારા વકીલોને, ખાસ અમારા વકીલનો પ્રશ્ન લઈને તો અમને છેલ્લા ઘણા વર્ષ ત્યાં લોલીપોપ આપવામાં આવે છે કે ભાજપ જ્યારે કેન્દ્રમાં આવશે ને સત્તા ઉપર આવશે તો 100% હાઈકોર્ટ આપશું। તો અત્યારે નીચેથી ઉપર લગી હાઈકોર્ટ દેવી હોય ને તો સુપ્રીમ કોર્ટથી માનીને બધું એની પાસે છે। કેશુભાઈએ ચૂંટણી ઢંઢેરામાં કીધું કે જો ભાજપ સરકાર આવશે
તો અમે હાઈકોર્ટ બેન્ચ આપશું. એ પણ પૂરું થઈ ગયું. એની પાસે મોદી આવી ગયા ને કોઈએ કાંઈ કર્યું નથી. એટલે લીલી પોપ કરવાનું બંધ કરો. ચોકીદાર ચોર છે તો ચોર છે, આખી દુનિયામાં સાબિત થઈ ગયું છે. તમે શું કહેશો? હાઈકોર્ટ બેન્ચ જે આપવાની વાત છે તો એની શરૂઆત તો થઈ જ ગઈ છે ને, કારણ કે અત્યારે જમીન ફાળવી દીધી છે, એનું ફંડ ફાળવી દીધું છે, એને લગતા જે બાંધકામ કરવાનું છે એ પણ એને વ્યવસ્થા ચાલુ કરી દીધી છે. આ હતા રાજકોટના વકીલનો મિજાજ. જોઈએ લોકસભાની ચૂંટણીમાં આ મિજાજ કેવી અસર કરે છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9.